ઉનાની ખાપટ સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂની બોટલ માંગવાના ગંભીર આક્ષેપ બાદ શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી છે। જણાવ્યું કે આ મામલે તાત્કાલિક નોંધ લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે। અગ્ર સચિવે જણાવ્યું કે સંબંધિત શિક્ષકને પ્રથમ ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। ઉપરાંત જિલ્લા પંચાયત કક્ષાએ કાર્યવાહી કરીને શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષક વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મંગાવતો હતો, જે અત્યંત ગંભીર અને નિંદનીય કૃત્ય છે। સાથે જ શિક્ષક નશાની હાલતમાં શાળાએ આવતો હોવાની પણ ફરિયાદ મળી હતી। अन्य विकल्पों साथे एमનું શિક્ષણ પૂર્ણ થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ। તો એ માટે અત્યારે શાળા પ્રવેશોત્સવ પછી જે બાળકો એનરોલ થયા છે અને જે ગત વર્ષના બાળકો છે એ શિક્ષણ ચાલુ રાખે। અગાઉના કોઈ બાળકો કોઈ સામાજિક આર્થિક પરિસ્થિતિ અથવા નૈસર્ગિક આપત્તિના લીધે શાળામાંથી અત્યારે ડ્રોપઆઉટ થયા છે, તો એ બાળકોના પણ વાલીઓ સાથે સંપર્ક કરી સમાજ આગેવાન અને એસએમસીની મદદ લઈને આ બાળકો પણ પુનઃ શાળામાં આવે એ માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે અને તે માટે પણ ચર્ચા વિચારણા થઈ।